જે ઘાત છે એ આપણે r2 જે આ છે એ r2 ની બે ઘાત એ જે આપણે ડેરિવેશન કરીએ તો r2 ની બે ઘાત અહીંથી થઈ જાય એ ઘાત આગળ આવી જાય તો એને આપણે લખીશું 2r2 નીચે આવશે b વાળું ઇક્વેશન આવશે r2 x2 બરાબર હવે આપણે શોધવાનું છે સ્ટાર્ટિંગ ફોર્મ્યુલા એ કે સ્ટાર્ટિંગ પોઈન્ટ આપણને મોટામાં કેટલું મળી શકે છે જે એનું ડેરિવેશન શું છે જો આપણે આ ઘાત આવી r2 x2 ની બે ઘાત ને k phi r p2 બરાબર આ માઈનસ કર્યું માઈનસમાં k phi r p2 r2 ની બે ઘાત r2 ની બે ઘાત આ ઇક્વેશન આવ્યું જો આ ઇક્વેશનમાં આપણે વાત કરીએ કે r2 ની બે ઘાત હવે a2 આપણે અહીં લેશું તો 2r ની બે ઘાત આ ઇક્વેશન અહીં લખી દીધું બરાબર 0 r2 આ જે ઇક્વેશન આવશે એ માઈનસમાં છે તો નીચે આવશે તો પ્લસમાં થઈ જશે તો r2 x2 ની બે ઘાત ને k phi r p2 માઈનસ ઉપરવાળા માઈનસમાં હતી તો નીચેવાળે પ્લસમાં આવશે તો k phi r p2 જો આ ઘાત પાછી આવી સેમ 2r2 હવે સેમ હશે k phi r p2 k phi r p2 તો ઉડી જશે હવે આપણું ડેરિવેશન છે r2 x2 બરાબર 2r2 r2 ની બે ઘાત હવે આપણા ડેરિવેશનમાં x2 ની બે ઘાત અલગ લઈ લઈશું તો વાંધો બરાબર 2r ની 2r2 એટલે એક જો આ ડેરિવેશન હતું ને એ પ્લસ માઈનસ r2 ની બે ઘાત આ જો x2 ની બે ઘાત છે એ અલગ રહેશે જો x2 ની બે ઘાત બરાબર r2 અને r2 ની બરાબર x2 જો આપણે આ r2 ને x2 માં શોધીએ તો પેલું ડેરિવેશન કરવું પડે અને આ ડેરિવેશન એટલે આપણે જો સ્ટાર્ટિંગ પોઈન્ટ શોધવો હોય તો ડેરિવેશન કરવું પડે જે આ r હોય છે r2 કે આ જો વાઇન્ડિંગ હોય વાઇન્ડિંગ ને એ કરવા ફ્રીક્વન્સી બદલાય અને જે વાઇન્ડિંગ ને એ હોય એ ચેન્જ કરવા માટે તો આ r2 બરાબર x2 બરાબર r2 જો આ ડેરિવેશન હોય TST k phi r ની e2 ને r2 x2 એ બે તો u ઉપરવાળી ટર્મને u ને નીચેવાળી ટર્મને v આ જો ટર્મ હોય એના ઉપરથી આપણે સ્ટાર્ટિંગ પોઈન્ટ શોધી શકીએ છીએ ને આ ટોર્ક મોટરને મતલબ મોટરને થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર શોધવાનું કોઈ પણ શોધવાનું હોય તો આ ડેરિવેશન ચાલે જો સ્લીપ બદલાશે તો વાઇન્ડિંગ ને એ થશે જો આ x2 બરાબર r2 આ જે આય છે એ આપણને શું મળી મેક્સિમમ એ આપણને મેક્સિમમ ટોર્ક મળી ગયું આ જે આવ્યો